હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સાયન્સની આ ડિજિટલ દુનિયામાં હું આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, સૌથી પહેલાં બધાને હેપી ન્યૂ યર. બરાબર છે. બધા જ લોકો મને કોમેન્ટમાં હેપી ન્યૂ યરનો રિપ્લાય આપશે. બરાબર છે. અને આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. 2021નો આ પહેલો વિડીયો છે આપણો. હેપી ન્યૂ યર એવરીવન. ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતમાં સુધારણા, જેમાં લાસ્ટમાં આપણે ખાતરના ટોપિક રિલેટેડ અભ્યાસ કરેલો હતો. બરાબર છે. આજે આપણે સિંચાઈથી આ ટોપિકને કન્ટિન્યુ કરવાનો છે. સૌથી પહેલા સિંચાઈ. તો સિંચાઈની વાત કરવામાં આવે તો ભારતમાં મોટાભાગની ખેતી શેના પર આધારિત છે? વરસાદ ઉપર. દેશમાં મોટાભાગના વિસ્તારોમાં સમયસર વર્ષા ઋતુ આવવા અને વૃદ્ધિ સમયગાળા પૂરતો વરસાદ થવા પર પાકનું ઉત્પાદન આધારિત છે. આથી ઓછો વરસાદ થવાથી પાક ઉત્પાદન ઘટી જાય છે. વરસાદની અનિયમિતતા, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, શુષ્કતા સ્થિતિમાં તેમજ પાકની નિયત વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. એટલે જો તમે નિયમિત સિંચાઈ લો તો પાક ઉત્પાદનમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી જેવા શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવતા પાક પૂરતા ઉત્પાદન માટે સિંચાઈ મહત્વની છે. નિમ્ન કક્ષાની ભૂમિ એટલે કે ભૂમિમાં પાણીનો સંગ્રહ કરવાની જળ સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે. માત્ર વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો જ્યાં ખેડૂતો પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી તેવા વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે અને ત્યાં અનાવૃષ્ટિથી પાકને વધુ નુકસાન થાય છે. અનાવૃષ્ટિની સ્થિતિને સહન કરી શકે તેવી વૈજ્ઞાનિકો પદ્ધતિઓ કે પાકની જાતો વિકસાવવી જોઈએ અને નિમ્ન કક્ષાની ભૂમિમાં તેને ઉગાડવા જોઈએ. સિંચાઈની વાત કરવામાં આવે તો સિંચાઈ માટે ઉપલબ્ધ પાકના સ્ત્રોત જેમ કે કૂવો. તો કૂવાના બે પ્રકાર પડે છે. ખોદેલો કૂવો, તેના દ્વારા ભૂમિગત પાણીના સ્ત્રોતમાં આપેલા પાણીના એકત્રિત કરવામાં આવે છે. અને બીજું છે નળવેલ એટલે કે ટ્યુબવેલ. તેમાં ઊંડા જળ સ્તરમાંથી પાણીને જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે. બીજી એક પદ્ધતિ છે નહેર પદ્ધતિ. નહેરો સિંચાઈ માટે મોટું અને વ્યાપક તંત્ર છે ભારત દેશમાં. તેમાં નદીઓમાંથી અથવા તો એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખામાંથી ઉપશાખાઓ થઈ અંતે ખેતરોમાં સિંચાઈ માટે પાણીનો ઉપયોગ થાય છે. તો આ છે ભારત દેશમાં નહેર પદ્ધતિ. નદીના પાણીનો પણ આપણે સિંચાઈ માટે ઉપયોગ કરીએ છીએ, જેને કહેવામાં આવે છે નદીના પાણીને ઉચકવાની પ્રણાલી કે તંત્ર. જે વિસ્તારમાં જળાશયોમાંથી ઓછું પાણી મેળવવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું એક તંત્ર વધારે ઉપયોગી છે. નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું જ પાણી ઉપયોગમાં લેવામાં આવે છે. અને છેલ્લો છે તળાવો. નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં થાય છે અને અંતે તળાવનું નિર્માણ થાય છે. આ ઉપરાંત ખેતરમાં પાણીનો પ્રવાહના વધારવા માટે નાના બંધ બનાવવામાં આવે છે અને તેના દ્વારા વરસાદના પાણીને વહેતું અટકાવી
ભૂમિનું ધોવાણ ઓછું કરવામાં આવે છે અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. નાના બંધમાંથી સંગ્રહિત પાણી ભૂમિજળમાં વધારે સ્થાપન થાય છે અથવા તો તેનો સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, આ ચર્ચા હતી સિંચાઈ વિશે. ત્યાર પછીનો ટોપિક છે પાકની રીત એટલે કે ખેતીની રીત. ખેતીની મુખ્ય 3 રીત છે. પાક ઉગાડવાની મુખ્ય 3 રીત: મિશ્ર પાક ઉછેર, આંતરપાક ઉછેર પદ્ધતિ અને પાકની ફેરબદલી. તો ચલો મિશ્ર પાક ઉછેર શું છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ. મિશ્ર પાક ઉછેર એક જ ખેતરમાં એક સાથે 2 અથવા તો 2 થી વધુ પાક ઉગાડવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે. ભારતમાં ખેડૂતો દ્વારા અનેક મિશ્ર પાક ઉછેર પદ્ધતિ કરવામાં આવે છે, જેમ કે ઘઉં સાથે ચણા, મગફળી સાથે સૂર્યમુખી, કપાસ સાથે મગ, મકાઈ સાથે અડદ, ઘઉં સાથે રાઈ, બાજરી સાથે તુવેર. મિશ્ર પાક પદ્ધતિના ઘણા લાભ પણ છે. મિશ્ર પાક ઉછેરની રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે, કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનથી તેની આશા જાગૃત રહે છે અથવા તો એમાંથી ખેડૂતને વળતર પ્રાપ્ત થાય છે. બીજી પદ્ધતિ છે આંતરપાક ઉછેર. એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં 2 અથવા 2 થી વધારે પાકને એક સાથે ઉગાડવાની પદ્ધતિને આંતરપાક ઉછેર પદ્ધતિ કહે છે. કેટલીક હરોળોમાં એક પ્રકારનો પાક અને તેની અંતરાલે આવેલી બીજી હરોળમાં બીજો પાક ઉગાડવામાં આવે છે, જેમ કે સોયાબીન, મકાઈ, બાજરી અને ચોળા. આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે છે કે તેમના પોષક દ્રવ્યની આવશ્યકતાઓ ભિન્ન હોય, તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્ય માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય. લાભની ચર્ચા કરીએ તો બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે અને એક પ્રકારના પાકની બધી વનસ્પતિમાં જંતુ અથવા તો રોગનો ફેલાવો અટકાવી શકાય છે. ત્રીજી પદ્ધતિ છે પાકની ફેરબદલી. પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહેવાય છે. પાકની ફેરબદલી પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવામાં આવે છે. જેમ કે પહેલા વર્ષ માટે ફેરબદલીની વાત કરીએ તો મકાઈ અને રાઈ, ડાંગર અને ઘઉં. બીજા વર્ષની ફેરબદલીની વાત કરીએ તો મકાઈ, રાઈ, શેરડી અથવા તો મેથી, અથવા મકાઈ સાથે બટાકા અને વટાણાની ફેરબદલી. ત્રીજા વર્ષના ફેરબદલીની વાત કરીએ તો ડાંગર, ઘઉં, મગ, રાઈ, શેરડી, અથવા કપાસ, જવ, શેરડી, વટાણા, મકાઈ, ઘઉં. આ કોષ્ટક જે મેં તમને માહિતી આપેલી એ ફક્ત જાણકારી માટે છે. પાકની ફેરબદલીમાં વધુ આગળ ચર્ચા કરીએ તો સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી ભેજ અને સિંચાઈ સુવિધાની પ્રાપ્યતા પર નક્કી કરવામાં આવે છે. જો પાકની ફેરબદલી વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો એક જ વર્ષમાં 2 કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે, જેથી ખેડૂતોને પણ લાભ થાય છે. માટે પાક ઉત્પાદનમાં પાક ઉછેર પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. નીંદણની વાત કરવામાં આવે તો તમને બધાને ખ્યાલ છે કે નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક બિનઉપયોગી વનસ્પતિ. એક્ઝામ્પલ ગાંડરિયું, ગાજર ઘાસ,
મોથા એ નીંદણના ઉદાહરણ છે. નિયંત્રણની વાત કરવામાં આવે તો કૃષિ ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નીંદણને પ્રાથમિક સ્તરે અથવા તો પ્રારંભિક આવશ્યકતામાં જ ખેતરમાંથી દૂર કરવા જોઈએ. નીંદણને નિયંત્રિત કરવા માટે નીંદણનાશક રસાયણોનો છંટકાવ કરવો જોઈએ અથવા તો યાંત્રિક રીતે નીંદણને દૂર કરવું જોઈએ. બીજી, સમયસર પાક ઉગાડવો અને યોગ્ય ચાસ તૈયાર કરી આંતરિક પાક લેવા માટે પાકની ફેરબદલી જેવી નિર્દેશાત્મક રીતથી નીંદણને નિયંત્રિત કરી શકાય છે. એના પછીનો ટોપિક છે કીટકો પાકના ઉત્પાદનમાં કેવી રીતે અસર કરે છે, કેવી રીતે ઘટાડે છે. તો તમે સૌ કોઈ જાણો છો કે કીટકો દ્વારા આપણા પાકને, ખેતરમાં રહેલા પાકને નુકસાન થાય છે. કીટકો માત્ર 3 પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરે છે અને પાક ઉત્પાદન ઘટાડે છે. તેમાં સૌથી પહેલું છે મૂળ, પ્રકાંડ અને પર્ણને કોતરીને ખાઈ જાય છે. બીજો પોઈન્ટ, તે વનસ્પતિઓના વિવિધ ભાગોમાંથી કોષરસ ચૂસી લે છે. અને ત્રીજો પોઈન્ટ, તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે. કીટકોનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય? તો કીટ પ્રતિરોધક ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવો જોઈએ અથવા ઉનાળાની ઋતુમાં ઊંડા સુધી હળ ચલાવીને કે ખેંચીને તેમાં અન્ય કેટલીક નિર્ધોરાત્મક પદ્ધતિ વડે કીટકનું નિયંત્રણ કરવું જોઈએ અથવા કીટકનાશક રસાયણોનો પાકની વનસ્પતિઓ પર છંટકાવ કરવો જોઈએ અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણોનો નિયત માત્રામાં જ ઉપયોગ કરવો જરૂરી છે, નકર વનસ્પતિ અને પ્રાણીઓ માટે વિષારી અસરો સર્જે છે અને આ રસાયણો પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. તો મિત્રો, આ ચર્ચા હતી સિંચાઈ, પાકની ફેરબદલી એટલે કે પાક ઉછેર પદ્ધતિ વિશે, નીંદણ વિશે અને કીટકો પાકને કઈ રીતે નુકસાન કરે છે અને તેના નિયંત્રણ વિશે. 4 પ્રકારના અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે, જે તમે ટેક્સ્ટબુકમાંથી આ ટોપિકને તૈયાર કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર બધાને હેપી ન્યૂ યર. બધા જ લોકો આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હેપી ન્યૂ યરનો મને રિપ્લાય આપજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય. ટેક કેર.